गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। गंगाમાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ વંદન નમસ્કાર ધન્યવાદ હૃદયના ભાવથી તમે બધા કિંમતી અનમોલ સમય આપ્યો તો ખૂબ ખૂબ આભાર હૃદયથી આમના માટે હૃદયથી કે હજારો કામ મૂકીને આજે આપણે બધા વાલાના ઘરે ભાવભર્યું આમંત્રણ સ્વીકારી ધન્યવાદ। હવે આપણું રોજનું પ્રાર્થના કે જેમને પણ નાની મોટી તકલીફ શરીરમાં કર્મને આધીન આવીએ એમના માટે આપણે ગંગા સાથે મળી હૃદયના ભાવથી પ્રાર્થના કરી જીવ નિરોગી તંદુરસ્ત સ્વસ્થ જલ્દી થઈ જાય તો આપણે હૃદયના ભાવથી વાલા માટે પ્રાર્થના કરી। જવાબ દેશું તો ક્વેશ્ચન કરી થોડા કોશિશ કરી આપણે હઈ કોણ શું સમજી રહ્યા આપણે પોતે સ્વયંને કે પરમાત્માનો અંશ એમ કહી રહ્યા પણ અનુભૂતિ જ નથી થઈ આપને એટલા માટે ત્યાં બહી રહ્યા પણ આપણે કયા કુળમાં કયા સંપ્રદાયમાં જન્મે એ ખબર હે આપણે પોતપોતમાં હશે બધા બધા અલગ અલગ દેખાય બધાના માતા પિતા અલગ ધર્મ અલગ પણ છેલ્લે એક જ તો હજી આપણે એક નથી થઈ રહ્યા થઈ ગયા આપણે કોણ એમ કહું આપણે કયા સમાજમાં જન્મ લીધો હોય એમાં કોણ અહીંયા આપણે કડવા કચ્છી કચ્છી પટેલ તો આજે આપણા કેટલા મોઢામાંથી એવા શબ્દો આવ્યા કચ્છી પટેલને ખબર જ ના પડે આપણે કોણ આપણા મોઢેથી એવા શબ્દો બોલીએ આ કણબીન કોમ સુધરશે જ નહીં બોલીએ તો આપણે કોણ આપણો સમાવેશ થઈ ગયો આપણા ગંગામાં આવું શીખવાડ્યું હરેક સમાન ભાવ તો હજી આપણે આપણી સ્કૂલમાં સંપ્રદાયમાં જન્મે એમનો પણ આપણે સ્વીકાર નથી કર્યો તો હજી તો કેટલા બધા એવા છે ને હિન્દુ મુસ્લિમ શીખ છે કેટલા બધા હે તો આપણે તો કેને હજી આપણે સમાન ગણી શકશું ને ગંગામાં આવી શું કરવા રે આપણે કે આવતો જન્મ બેસ્ટ મળે એટલા માટે કે નવી માં ના કરવી પડે એટલા માટે એ છે બધા બેઠા ઘણાને આવતો જન્મ જોઈએ બેસ્ટ ઘણા એટલા માટે બેઠા જે મળ્યો હોય એને પણ હું સારો બનાવી શકું આવતાની ખબર નથી અત્યારે જે મળ્યો હોય અત્યારે બસ જીવન જીવવાની કળા કે જીવન કેમ જીવવું એ શીખવું ઘણાને એમ કે આવતો જન્મ મસ્ત મળે ઘણાને એમ કે આવતો જન્મ લેવો જ
નથી. આ ત્રણ વસ્તુ જોડાયેલી હે. તો હવે કયા કયા ભાવથી આપણે અહીંયા બેઠા? કયા ભાવથી બેઠા? જી જી ભાવ. ઘણાને આ ગમેલું મનુષ્ય જન્મ મળ્યો હોય એ ઘણાને ગમે રહ્યો કે આપ તો સારો મળે. જેને જીવતે આવડી હોય, નરસિંહ મહેતા શું કહેતા હે, ફરી ફરી હું મનુષ્ય અવતાર લઉં. શું કરવા કે તમારા જેવા બધા મને મળે, ભક્તિ કરવા મળે. ઘણાને ઈએ છે, એવું નથી. પણ આપણે તો ઈએ હજી લક્ષ્ય કયું હોય, ધ્યેય કયું હોય, આપણે ઈએ ખબર નથી. અહીંયા ભણવા શું કરવા આવી રહ્યા એ ખબર નથી. તો શું ભણ્યા એ આપને ખબર હોય હે? તો પેલું સ્વીકારી લેવાનું કે આપણે જે સંપ્રદાયમાં જન્મેલી બેસ્ટ હે. આપણે એનું ગર્વ તો હોવું ખપે ને. બીજા છે એને એવા જ કર્મ કર્યા છે એને ઈ મળ્યું હોય. હજી આપણે જ આપણી સમાજથી આનંદ ના હોય તો હજી આપણે પગે નથી મળ્યો. 2 વર્ષનો અભ્યાસ હજી આપણે જીવનમાં ઉતાર્યો હોય નથી. છે આ શબ્દો લગભગ બધા મોઢે એક વાર આવી જ ગયા છે. કણબીન ખબર જ ના પડે, બધા મોઢે આવી ગયા છે. પણ આ ગદગંગામાં આવ્યા પછી આવે ત્યાં ખોટું હોય હે. બસ ઈ ના આવા ખપે. આજે એક્ઝામ્પલ તરીકે આપણી જ કોઈ બિઝનેસ હોય ત્યાં આપણા પોતા જ રાખવો હોય તો ઓછો પગાર દે, પણ બીજાને 10,000 વધારે દે. એ છે કે નથી હે? એટલે જ પછી બીજે જાય ને બધા જાય. કીધું આપણા જ બિઝનેસ કરતા હોય ત્યાં આપણે મોંઘું લાગે હે. ને પાછા બોલે એમ કે આપણને જ કમાવા આવી. બોલે ઈ પણ કરે તો બીજું છે. એટલે આવા ડબલ રોલ કરી હે છે. બસ આવી નાની નાની વસ્તુ જ છોડવાની હે. કરવું કોઈ નથી, આ છોડવું હે. કે ઝઘડાની જડ શું હે? ઝઘડો થાય એનું મૂળ શું કારણ? બોલવું. બોલાય છે ને જીભથી. જીભ જોજો થોડીક નાનકડી ટૂંકી હશે ને તો મન શું થશે? તોતડાશે. તો આ ઝઘડાની જડ શું હે? જીભ. શું? લુલી હે? લુલી જ કહેવાય જે અંદર કઈ હે હાડકા વગરની. આપણે બોલે આ પણ આખા શરીરના હાડકા ભંગાઈ નાખે એ બધા હાડકું છે જ નહીં છે. બસ એને જ હાચવવાની હે. એને જ રાખવાનું. આખું શરીર બુઢું થશે, શરીરના પાર્ટ દુખશે, કેલ્શિયમની દવા લેશું તો આને તો કઈ પડતું જ નથી. આજ કિન્ને જીભ દુખી એવું હોપ્યું, મોઢામાં ચાંદા પડશે, પેઢામાં પડશે, પણ કદી જીભમાં કેને તકલીફથી આજ દી સુધી થી તો એને એક જ ને હાચવવાની. બોલો શું બોલી રહ્યા હે? આજે ઈ જે કે છે નથી બોલતા એટલું જ ને, પણ બોલ્યાથી કેટલું ઝઘડો થઈ જાય થયો છે. બધાના અનુભવે હે. ને મૌન રહી તો કે હવે બોલશે નહીં. હા પણ ફાયદો કેમ હોય? મૌનમાં ખાલી એક જ વ્યક્તિને દુઃખ થાય કે નથી બોલતા, પણ મૌનમાં કેટલો ફાયદો હોય. ને આપણે તો ગુરુદેવે શીખવાડ્યું જરૂર હોય ત્યાં બોલવું જ પડે. એ સમય આવશે તો બોલાવશે. બોલવું હોય છે જરૂરી હે, નથી નહીં જરૂરી જ હે. પણ એક આ હે ગેડી નથી થતી ખાયરી હે. હાડકા વગરની હાડકા ભાંગી નાખે હે. તો આપણે એને જ એક રાખવાની હે. બધાને તો વશમાં નહીં કરી શકી કે ઇન્દ્રિયો વશમાં કરો એ તો પછી બહુ કોસો દૂર આપણાથી છે. પણ જ્યાં જરૂર એમ હમણાં એમ કહેશું બોલો ને એક શબ્દ તમારો અનુભવ કહો તો નથી બોલાતો, પણ જેવું આ સત્સંગ પૂરો થાય ને ત્યાં એનું કામ ચાલુ કરી દે નહીં. બસ એ જ પેલું એક શીખવાનું હોય. પહેલો તો ધન્યવાદ હૃદયના ભાવથી કે આપણે આ સંપ્રદાય કુળમાં કે આવી સમાજમાં આપણે જન્મ મળ્યો હોય તો બસ એમના માટે તો હિત જ ઈચ્છાઓ હે. ઈચ્છવું ગર્વ થવું ખપે. આપણે આપણો જ કુળ ને આપણો ધર્મ ને આપણો સંપ્રદાય ના ગમતો હોય તો બીજો તો નહીં જ ગમે. પોતાનું ના ગમતું હોય તો પારકું ગમે હે. પોતાનામાં દોષો દેખાતા હોય તો બીજા સંપ્રદાય ધર્મમાં દોષો દેખાય હે. પણ
કેમ પોતાના દોષો જ હોય તો બીજું દેખાય? બસ આપણે અહીંયા જીવન જીવવાનું હોય, કેવી રીતે જીવવું, જીવન જીવવાની કળા શીખવા માટે આવી રહ્યા. ને શીખવાડ્યું એનાથી શું કર્યું આપણે? શું કર્યું? હવે આપણે એમ કહીએ કે મનુષ્ય જન્મ કેટલા જન્મોના પુણ્ય ભેગા થાય તઈ આપણે મળે. ને સત્સંગ એમ જ કે તો મળ્યો, પણ કયા પુણ્ય ભેગા કર્યા હશે આપણે? આપણે તો 84 લાખ યોનીમાંથી આયા. મનુષ્ય દેહ જે જન્મ મળ્યા હશે પણ એવડાની મળ્યા હોય, હજારોની મળ્યા હોય, એવો કદી વિચાર આવ્યો? આ શબ્દ સત્સંગમાં આવેલા કેટલા જન્મો ભવો ભવના તમારા પુણ્ય હોય ને ત્યારે તમને સત્સંગનો એક લાભ મળે. તો કોઈ દિવસ વિચાર આવ્યો કે મેં એવા કયા પુણ્ય કર્યા હશે? એવો વિચાર આવ્યો? સંતો તો વારે ઘડીએ કેરા, પણ આપણે એવો વિચાર આવ્યો? આવ્યો? તો આપણે પશુ પક્ષી કેટલા હે? ગાય હે, ગાય આપણે દૂધ આપે રી, આપ્યું તો એનું શું થયું? પુણ્ય થયું. ભેંસે આપ્યું. એવા કેટલા પશુ પ્રાણી આપણે જીવનમાં ઉપયોગી. આપણે બધા થઈ થઈને પુણ્યનું ભાથું લઈને આયે કે એ બધું લઈને આવીએ આપણે. એટલે વિચાર ના જ આવે ને આપણે? આવે એવા તો સત્પુરુષોને વિચાર આવે, આપણે ના આવે. આ જન્મમાં શું કર્યું હોય એ ભૂલી ગઈએ આપણે. કે આવા શબ્દોની પાછળ રહસ્ય છુપાયેલું હોય, આપણે એ નથી ગોતતા. ને કદી પ્રશ્ન નથી કરતા. કેટલી વાર આવા શબ્દો આવ્યા, સંતો આવીને સત્સંગ કરીને જતા રહે, પણ કોઈ દિવસ આપણે એ સત્સંગનું મનોમંથન કર્યું? કોઈ વખત એ જતા રહ્યા, પછી શબ્દો તો આપણી અંદર જ પડેલા. આપણે એને વાગોળ્યા હો તો ફરી આવે તો અહીંયા પ્રશ્ન કરી ના કરી જ ને. એનામાં એમ કે બીજા બધા અવતાર પશુઓની કે યોની એ તમારું કર્મ પૂરું કરવા માટે એ ઘરે તમને પાછું આવવું પડે. કર્મ તો પૂરું કરવા આવવું પડે, પણ આ જેમ કે તમારા પુણ્યનું ભાથું છે તે મળ્યું, તો આ એ બધી યોની હોય આપણે આવી તો એટલા સારું જ રહ્યા પૂરું કરવા માટે. બધી યોનીમાં આવી રહ્યા કે બધાનું આયુષ્ય કેવું હોય, કોકનું જન્મ સાથે જ મૃત્યુ થઈ જાય, કોઈક 2 વર્ષનું, 2 મહિનાનું, કોઈક 4 દિવસનું. એનું કઈ મોટું નથી આયુષ્યમાં. મોટું આયુષ્ય મનુષ્યનું છે. પણ કર્મ પૂરો કરવા જાય ને એ કર્મ જ પૂરો, પણ એ પુણ્ય કર્યું ને એમાં કર્મ તો પૂરો કરવા આવે. ગાય બન્યા ઘરની, પણ બન્યા તો ખરા પૂરું કરવા, પણ એમનું એ પુણ્યનું ભાથું કઈ એનું ભેગું થયું? દૂધ આપ્યું. પણ આપણે કદી કીધું ગાયને ધન્યવાદ? નથી કીધું ને. એમને પુણ્ય કર્યું પણ એને ખબર પડી કે મેં આ કર્યું? આપને ખબર હે, આજે આપણા ઘરે કંપામાં બધા ઘરે માંગવા આવે તે બારે દાણાનો ડબ્બો હોય, એમાં દાણા કયા ભરેલા હોય? તો આપણે એવો દાન કરેલા. બોલો, એક ડબ્બો રાખવામાં, એક વાટકીએ દેવામાં આપણે ચોખ્ખું નથી દઈ શકતા. દઈ રહ્યા પાછળનું જ એવો દાન પૂન કરી રહ્યા. ઓલા તો ચોખ્ખું દૂધ દીધું હોય ને ભેળસેળ આપણે જ કરી રહ્યા. કોણ ભેળસેળ કરે? આપણે જ કરી રહ્યા ને. આપણે પરમાત્મા ગુરુદેવ ચોખ્ખું ધન આપે રહ્યા, આપે જ રહ્યા. એમાં વળી સાફ સૂફ કરીને આગળનું વેચી નાખી ને ખાવા રાખી ને ખરાબ હોય ને આવશે એને આપશે. એ જ કર્યું હોય તો બસ આપણે હવે ઘરે ડબ્બાએ બદલી નાખવાના. એટલું તો થાય. એક વાટકી અનાજ તો ચોખ્ખું આપી શકી? ના આપી શકાય. પણ એ ખબર નથી ને એનું દીધેલું આપણું હોય. આજે આપણે એમ કઈ નવી માન નથી કરવી. ચલો, નવી માન નથી કરવી, એમના માટે તો બધું જ ત્યાગ કરવું પડે. એટલે વિચારીને બોલજો કે મારે નવી માન નથી કરવી. એ શબ્દ વિચારીને બોલજો. એનું લેસન બહુ અઘરું હોય. આવતો જન્મ લેવો હોય ને એમના માટે બહુ સરળ. દાન પૂન કરો, સેવા કરો, તો આપણે મળશે સારું આવતો જન્મ. મળવા આવું તો અત્યારે કરવાનું. આપણે તો કેવું હોય, નવી માન નથી કરવી. એનું કોઈ સારું એ કર્મ નથી જોઈતું ને ખરાબ એ નથી જોઈતું. કોઈ જ વસ્તુ મેં કરી ત્યાં નવીમાં કરવી પડે. જ્યાં મેં આવે, હું આવે ત્યાં નવીમાં જન્મ છે જ.
આજે આપણે કેને છોડ્યા? આજ બાળકો છે, આપણા પતિ છે, સાસુ સસરા છે, હજી કેટલું મારું મારું કેટલો મોહ હે ને. આ લુલી એમ બોલે કે નવી માં નથી કરવી. ધારે ને આજે બગાડે રે પણ ભવને સુધારીએ ઈ નાખે ભગવાનનું નામ લઈને. સુધારે કે નહીં? આજે આપણા શ્વાસ કેટલા, આખા દિવસના કેટલા શ્વાસ આપણે ગણ્યા તો કે ને નથી, પણ ભજનમાં હે 21,600 શ્વાસ. હવે એટલા શ્વાસ છે, ખબર હે, ગણ્યા તો નથી, સાંભળેલું હોય તો આપણા કેટલા લેખે લાગ્યા? કેટલા લેખે લાગ્યા? સોહમની સાધના એની શ્વાસોશ્વાસની ક્રિયા એ યાદ રાખજો. હે કે પણ શ્વાસ કેટલા એ લગભગ પોકેટી ભજને નહીં સાંભળ્યું હોય. 21,600 શ્વાસ આખા દિવસના હે ઈ કઈ ગયા. તો આજે આપણે મોની રહ્યા કઈ ગયા હશે, ગણ્યા તો નથી, એવડો સમય નથી, હે નથી, પણ કેટલા લેખે લાગેલા ઈ ખબર હે? હે એક એક શ્વાસ આપણો એળે જારો. આ શ્વાસ આપણું શ્વાસમાં ધ્યાન કેટલું રહેવું? કઈ રહેશે? બીપી વધઘટ થશે ને તઈ, પછી આપણે વોકિંગ કરશું ને, દોડશું ને તઈ, કૂતરું પાછળ દોડે ને તઈ ખબર પડે કે મારા શ્વાસ છે. બાકી દિવસના નવરા બેઠા તો એકે શ્વાસ ઉપર આપણું ધ્યાન ગયું. તો સોહમની સાધનાજી બહુ છેટી છે. એટલે કે શ્વાસ ઉપર આપણું ધ્યાન હશે ને. હવે તમે જોજો, દોડ્યા હશું ને આપણે તો શ્વાસ હાંફશું તો બીજો એકે વિચાર આવેલો હે? દમ હોય કોકને તઈ એમ શ્વાસની મહેસૂસ થાય, બીમારી એવી હોય તો. બાકી આપણે જીવતા શ્વાસની વેલ્યુ કરી હે? આવું બધું જૂનું જૂનું શું થાય આપણું છૂટેરું. શબ્દ તો એવા વિચારીને ચાખીને બોલો. ખબર તો હવે પડી ગયા ને કે કયા શબ્દો મીઠાઈ ને કયા કડવા, એટલી તો ખબર પડી ગયા કે નથી પડી હજી? ને કદાચ જે છૂટતું હોય આજ ના કીધું, આ કણબીની જાત આવી હે, એ શબ્દ ખરાબ કહેવાય. એ જ પરિવારમાં કુળમાં હું જન્મી હોય એ શબ્દ બોલતી હોય તો આજ મને જ મારી પોતની વેલ્યુ નથી, તો ભગવાન શું વેલ્યુ આપણી કરશે? નરસિંહ મીરા એક એક શ્વાસ પરમાત્માને હોંપ્યા હતા. ત્યાં જે એના કામ કરવા આવ્યા હતા, એમને નથી આવ્યા. આપણે એક શ્વાસ એ પરમાત્માને નથી આપ્યો, હજી આપ્યો. આજે બોલી રહ્યા વાણીથી ધન્યવાદ, આભાર કે તમે અમારા જીવનમાં આવ્યા. હું તમને સમર્પિત હું, સ્વીકાર ભાવે. એ હૃદયનો નથી હજી આપણો, હૃદયનો કરવા માટે જ અહીંયા બેઠા. આપણે સ્વીકારી જ રહ્યા કે આજ બધામાં પરમાત્મા નથી દેખાતા. હે નથી દેખાતા? દેખાયા પેલા તો પોતનામાં દેખાશે, પછી બધામાં એ જ દેખાશે. બહુ સમય આપણે બગાડી નાખી રહ્યા. એમ કે સમય છે, આજ બોલી રહ્યા સમય છે, પણ આળસ સિવાય. બસ સમય છે, આજ બધા કને સમય, પણ આળસ એટલું છે ને. આજે હમણાં એમ ફોન આવે ને, હાલશું બજારમાં, તો બજારમાં જઈને અડધો કલાક ખુરશીમાં બેસીને વાતું એ કરશું. એમાં આળસિયા આપણે 1% એ નથી. છે હે? આજ એક એક શબ્દો પકડજો, એક એક શબ્દમાં આપણું બધું છૂટેલું, પેલથી છૂટેલું હે. આજ એક એક શબ્દ. સાચી વાત કે વોકિંગ કરવા જઈ, એક્ઝામ્પલ કે રોજ બજારનું કામ ના હોય, હાલવા જઈ, પણ થોડીક વાર વિહમ હોય નીચે ખાઈ વાતું કરવા, ઘરે જઈ તો હે બધાનો હે થાક ખાઈ લઈ તો ઘરે. થાક ખાવો છે ન હોય, હાલવા ક્યાં જઈ રહ્યા? થાક ઉતારવા માટે. થાક ઉતારવા જ જઈ રહ્યા. શરીર આપણા બેઠા બેઠા આળસ થઈ ગયા, તે આળસ્ય હટાવવા માટે વોકિંગ જઈ રહ્યા, તો પછી શેનો થાક લાગે આપણે? પણ શું આ રે ને, આ કોણ લુલી, એને શું ભાઈ વાતું કરવા બહુ ગમે, એટલે થોડીક વાર બેસી જાય. બને આ સમય છે, પણ આળસ બહુ હોય બધામાં. 24 કલાકે આપણી કને હે, 24 કલાકમાં કેટલા આપણે પોતાની માટે આપ્યા, પોતા સ્વ માટે. એકલા વોકિંગ કરવા જઈને એ સ્વ માટે આપેલો સમય, એ સમજી જવાનું. સાથે બીજું વ્યક્તિ હોય તો આપણું મોઢું બંધ રહે
હે ને મોઢું બંધ રાખવું હોય તો બીજાને તેડી જઈ, હે તેડી જઈ, ના તેડી જઈ. બસ આ રોજનું રોજિંદુ આવું આપણું કાર્ય છૂટી જાય બધાના, તમારા અમારા બધાના છે. પરમાત્મા કેટલું મસ્ત જીવન આપ્યું હોય, કેટલું મસ્ત, હે કેટલું સુખ આપેલું. ખાવા પીવા મોજ કરો, એમાં વળી અંગળી ઓમ થઈ જાય, હાથ ઓમ થઈ જાય. હે આપણે જે મળ્યું હોય મળવાનું હોય, ઋણ પૂરું કરવા માટે આપણે આવીએ, જીવન જીવવાનું હોય. આજે સંતોએ મોટી વ્યાખ્યા એમ કે આપણે પરમાત્માનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય. પણ આપણા જેવા મૂર્ખા દઈ દે કે 24 કલાક ના દે, એટલે આપણે એક એક મિનિટ તું દે એમ કરતા કરતા આખું એવું બનાવી દેશે, શીખવાડેલા. દેવાનું તો પૂરું હે, પણ પેલું તેમ કે છે તું એકવાર આનંદ કર, મોજ કર, તને પરમાત્માએ આપ્યું હોય. ઈ કરાવશે મોજની, મોજમાંથી છોડાવશે ઈ આપણે. ઈ છોડાવે? તો આપણું એક એક શ્વાસ પરમાત્માને ની અપાય, પણ થોડાક આપીને 10 મિનિટ 5 મિનિટના, હે નવી માં ના કરવી હોય એમની માટે, હો. એટલે જેને જે પ્રમાણે હોય એના માટે. અહીંયા આવીને ઘણા સારું જીવન જીવતે શીખી ગયા, હે શીખ્યા એમની સાથે છે, એમને પણ શીખવાડ્યું હોય, શીખવાડ્યું છે. પણ હવે એનાથી આગળનું એટલે પૂછ્યું કે આ પાઠે હવે લેવાય, જીવન જીવતે તો આવડી ગયું હોય. બસ એક આ લુલીબાઈને યાદ રાખવાની કે ક્યાં એનો ઉપયોગ કરવો હોય તો આપણે એકે હાડકા નહીં ભાંગે, શરીરનો એકે ભાગ દુખશે નહીં. પણ એને જ બગાડ્યું હોય ને, આજે આપણું જીવન કેને બગાડ્યું? એને બગાડ્યું. તો હવે ખબર પડી ગઈ કે કેને બગાડ્યું, એટલાથી ખબર નથી. હે હવે ખબર પડી ગઈ, તો બસ એને આપણે ક્યાં રાખી? પાછી અંદર પૂરેલી છે, તોય બારે કાઢી પડે, હે ને અંદર હાચવેલી છે, હે હાચવેલી. આજે ઘડો આ હે ને દેહ માટીનો ઘડો, ઘડનાર કુંભાર ખોવાઈ ગયું હોય, સદીઓથી આપણે ગોતી રહ્યા, મળતો નથી. મળે તો કહેજો તમે, હે કે આ માટીનો ઘડનાર કુંભાર ખોવાઈ ગયો હોય. ખોવાઈ ગયો હોય તો પરમાત્માને પ્રાર્થના કરી કે આ કાચી માટીનો ઘડો કે ઘડ્યો હોય ને એને ગોતેરો ક્યાંય મળે તો કહેજો, હે હે. પણ આપણે માણસો આવું બનાવી શકીએ? એ તો ઠેકાણે જ. બસ પણ આપણે કુંભાર મળતો નથી. અંદરથી બહારથી એવી મીઠી ટકોર કરે, ઠંડક આપે, એવો આપણે મનુષ્ય જીવ એમને બનાવ્યો હોય. આજે હે શીતળતા, કેટલી શીતળતા છે કે નહીં? અમારથી થાય રે ભૂલ નથી થતી એવું નથી. તમે અમે સાથે ભણવા જ બેઠા અહીંયા, હે નથી ભણવા બેઠા, પણ જી આ બોલે ની 52 ની 12 એના કને જવાબ હે બધા છે. નથી સદીઓ સદીઓથી ગોતી રહ્યો માટીનો ઘડાને ઘડનાર કુંભાર, હે મળ્યો હોવા છતાંય અબોધ થઈને ફરી રહ્યો, હે મારે દિનો ચિંતનારો ભૂમિયો કુમારો, એ વાટે જનારા કોઈએ જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. જેને જોયો હોય તો કેરા, હે કરે ને. કેટલી ચિંતા. મસ્ત મળ્યો હોય પરિવાર, હે માણોને માણતા નથી, બીજાને જીવવા નથી દેતા. આજે જીવતા નથી ને જીવવાય નથી દેતા. પરમાત્મા બધાને અલગ અલગ પરિવાર, અલગ સ્વભાવ, અલગ કર્મ, તો બીજાના ઘરમાં ડોક્યા કરી, હે કેટલા ડોક્યા. બસ હવે નહીં, એમનો પૈસો એમનો પતિ વાપરે ભલે ને, પણ તકલીફો આપને થાય, હે કમાયા વાળો ઈ આપણે એટલી સમજણ આપી દીધી, તો પછી આ બધી વસ્તુમાં જવાનું આવે? શું પહેર્યું ઓઢ્યું,
આવે નથી જીવતા ને નથી જીવવા દેતા. છે ને માને તો મનાવી લેજે, મારા વાલાને વઢીને કેજે. હે એટલું તો કહેવાય. વઢીને કહેવાય એટલો હક હે. છે ને નથી તો કેમ નથી? છોરાને ઘરવાળાને નાવને બધાને વઢી લઈ રહ્યા, પણ જેને વઢવાનું હોય ને એને રહી ગયું. રહી ગયું. એક વાર માને તો મનાવજે, ના મને તો વઢજે. કયું ગોકળ્યું? પણ આપણે બાહ્ય ગોકુળ દેખાય બધું એવું છે. મસ્ત મળ્યું એ જીવન નથી મળ્યું? નથી થતું મસ્ત જીવન મળ્યું હોય ને મસ્ત પરિવાર મળ્યો હોય, મસ્ત ધર્મ મળ્યો હોય, તો પછી આજ શું જોઈએ હું આપને? ને શું છોડવાનું કીધું આપણે? આપણા ગુરુએ શું છોડવાનું કીધું? બસ જી આપણી અંદર કચરો હોય. આ કીધું આકાશ તો ઈ નહીં પણ ઉપર વાદળ હોય હે ઈ ઘોટા ક્યાંક મોટા એમ ક્યાં નાનકડા. બસ ઈ હટાવાના. હે તો એક જ ભીતર એમ સબકા માલિક એક. બોલી રહ્યા પણ મની રહ્યા. હે હજી ફોટા જોઈ તો અમારા ને તમારા કરી નાખી રહ્યા. એક જીવ સતલોકમાં ગયો કે પરમાત્મા એને વાસ ના દીધો. પાછા એના ગુરુ કને આવ્યા કે ગુરુદેવ મેં શું નથી કર્યું? હું તો તમને સમર્પિત હતી. હે તમે કીધું એ બધું મેં કર્યું, સેવા કરી, સ્મરણ કર્યું, બધું કર્યું, પણ તોય મને સતલોકમાં વાસ કેમ ના મળ્યો? શું મારા પ્રેમમાં, ભાવમાં, ભક્તિમાં શું કમી હતી તોય ત્યાંથી મને પાછું આવવું પડ્યું? એનો જવાબ શું હશે? બસ બસ મેં કર્યું. બસ તારો મેં નડ્યો તો. હજી આપણો મેં જોડેલો હોય. આપણે કંઈ જ નથી કર્યું. કરાય? થાય? હમણાં પૂછો તા વાલા બીમાર હતું, થાય તો કાંઈ? તે મેં કેમ ગયો? બસ આવી પરિસ્થિતિ, નાની મોટી બીમારી આપણાથી નથી. આપણે એક માધ્યમ બન્યા. કે મેં કર્યું એ નહીં, કરાયા વાળા ઈ હતા. સારું કર્મ તો ઈ જ કરાવે. ઈ જ કરાવે ને ખરાબ કરી રહ્યા ત્યાં કોણ નથી કહેતા કે મેં કર્યું? ત્યાં જ નથી બોલાતું ને ઢાંકી દઈ રહ્યા. બસ ઈ જ સ્વીકારવાનું હે. સ્વીકારી રહ્યા. બસ સ્વીકાર ભાવ, હૃદયનો ધન્યવાદ કે આજ હવાર હોજ આપણે ધન્યવાદ તો કરી રહ્યા. હજી નથી થતો ગણતરી. ભૂલી જવાય ગણતરી નથી થતો ધન્યવાદ કે આવું મસ્ત જીવન મળ્યું, આવો પરિવાર મળ્યો, આવા માતા પિતા મળ્યા. આપણે તો પેલો તો માતા પિતાનો ધન્યવાદ કરવાનો આવે, ગુરુનો પછી આવે. તો આજ માતા પિતાને કેટલા યાદ કરી રહ્યા સવારે ઉઠીને? ના ખરેખર કે આજે આપણે ઈ થવું ખપે કે હતા તે હું આજે આ સૃષ્ટિ ઉપર આવી શકી. આવ્યા પછી મને મારા જીવનમાં ગુરુ મળ્યા. પછી જ મળ્યા. તો પેલા તો મમ્મી આપણે નથી ગમતા, હવે આ માર્ગે આવ્યા એનું આપણું જુદો સ્વભાવ હોય તેમ થાય આ મૂકશે નહીં. બસ એટલું એમ કહો ધન્યવાદ મમ્મી હો તમને હૃદયથી કે તમે 9 મહિના મને કોખમાં રાખી. આ સૃષ્ટિ ઉપર લઈ આવ્યા ને એનો રૂપિયો પીગળી જશે. પણ આપણે કીધું આપણી મમ્મીને કદી સાથે છે નથી તોય ધન્યવાદ કહેવાય. એ ભલે આપણી સાથે નથી શરીરથી, પણ આજે આ શરીર છે એ દેહ નથી આપણી સાથે, પણ એનો આભાર તો માની શકાય ને. આજે આપણે જો ઘણા હજી એમ થાય કે સમય આવશે ને તઈ ભક્તિ કરશું, પણ પેટમાં 9 મહિના માના ગર્ભમાં શું કોલ આપ્યા હતા આપણે? શું કોલ આપ્યા હતા? તો કયા સમય ને કયા પળની રાહ જોઈ રહ્યા? આપણે એમ કહીને સમય આવશે, ભાગ્ય ખુલશે તઈ થશે, પણ માના ગર્ભમાં કોલ દઈને આવ્યા. દીધેલા કોલને આજ આપણે ભૂલી ગયા કે પરમાત્મા
મને તું આમાંથી છોડાવ, બારે જઈને હું તારું નામ સ્મરણ કરીશ. હે રોજ એવી પરમાત્મા સાથે વાર્તાલાપ થાય કે મને આમાંથી છોડાવો, બારે જઈને તારું નામ લઈશ. પણ બારે આયા પછી એ એટલું યાદ કરશો ને તો ખબર પડી જશે. હજી એમ કે અમારા ભાગ્યમાં નથી, કે એ સમય આવશે ને તઈ થશે. તો એ સમય તો તદી સમય જતો રહેશે. આજ ઘણી વખત તમે ને આપણે બધા બોલ્યા જઈ કે સમય આવશે તઈ કરશું. આપણે કહેતા હે કરવું જોઈએ એમની માટે હો. આપણે અહીંયા કોઈ બંધા જોરાઈ નથી બેહાડ્યા. બધા પોતે પોતની મરજીથી આવી અને મરજીથી આવશું ને તઈ જ થશે. બાકી કે જવું પડે પેલા જતી હતી ના મજા આવે તો છૂટજે. આપણે છોકરા નથી મજા આવતી તો સ્કૂલ નથી બદલતા, બીજી બદલી ત્રીજી બદલી, છેલ્લે શું કહી રહ્યા બધે ઈ છે. તો અહીંયા કને બધા પોતાના હૃદયના ભાવથી આવો તો જ થશે, નકો નહીં થાય. બસ જવું પડશે. ગુરુવારે ભૂલી જવાય. ઘણી વાર તો ઘણા ગુરુવારે તો મેસેજ વાંચવાનો રહી ગયો ને ઘણા તો એવા હોય કે આ ગુરુવાર પત્યો તો ફરી કઈ ગુરુવાર આવશે. હે આજે આપણે લગ્નમાં જઈ, આપણો સિઝન જ ચાલે ને પ્રસંગની. તો આજ બધાને આવું જવું તો આજે એની કેટલી મસ્ત તૈયારી કરી રહ્યા નથી કરતા. બજારમાં જે ખૂટે લેવા જઈ રહ્યા, આ જોઈશે ઊ જોઈશે. તો આ કેમ ભૂલી જવાય? ગુરુવારે આપણે એટલા માટે જ અહીંયા ચાર્જિંગ થઈ રહ્યા કે આ પ્રસંગમાં જાઓ, થેલા હેરો, ભલે મસ્ત મોજ કરવાની, પણ શ્વાસોશ્વાસ પરમાત્માનું ભજન. ભોજન કરી એટલે ભજન ભૂલી જાય. ભોજન હવે શું જાત જાતના હોય, ભજન ભૂલી જવાય. પણ ભોજન જોઈને ધન્યવાદ કે આવા 56 ભોગ તે બનાયા, તો એ ભજન ના થઈ ગયું? તો એક વસ્તુમાં ભૂલ દેખાશે આપને. ભૂલું બાજુ જ આપણું નજર પેલી જાય. તે નથી પડી તો હવે ખબર પડે કે હવે એ આપણી જ ભૂલે કે આપણે આવું બધું જોઈ રહ્યા. હે એ હવે ખબર પડી. બધાના સ્વભાવ જુદા, બધાના શોખ જુદા, બધાની ચોઈસ જુદી. બધા મુક્ત જો, પણ જેને ભજી રહ્યા એ એક જ. હે એ તો એક જ. તો આપણે એને ₹2 કઈ, ₹2 તો આપણે હઈ, પણ તો એને શું કઈ ₹2 રૂપ બદલે પડ્યા. હે આપણી દ્રષ્ટિ, આજે આપણી દ્રષ્ટિ બદલી. સૃષ્ટિ તો ઈ નહીં, આ બધા બેઠો એક જ, કોઈ અલગ નથી. પેલા કેમ બધામાં આ તે હે બધા વાલા જ. તો પછી થાય તકલીફ? ના થાય. આપણે ધન્યવાદ સરોજ સારા કામમાં ધન્યવાદ આપી રહ્યા. હે હજી ઘણાથી સારામાં ધન્યવાદ નથી અપાતો. કૃતજ્ઞતા વ્યક્ત ઘણાથી નથી થતી હજી. અંદરથી નથી થતી, બહારથી નથી થતી. પણ જ્યારે પણ આપણે તકલીફ આવીને ત્યારે ધન્યવાદ પરમાત્મા તારો એ શબ્દ આવે ને ત્યારે સમજજો કે આપણે બસ હવે તૈયાર થઈ ગયા. હે છૂટી એક ગુરુ શિષ્ય, એમાંથી આ આપણે જઈ હો, આ ગુરુ શિષ્ય આપણે જઈ, બે આપણી ભીતર છે જ. ગુરુ એ છે ને શિષ્ય છે. એ બંને શું કરે? 8 મહિના પરિક્રમણા કરે, કે બધે આપે, જ્ઞાન આપે, સેવા કરે, ફરે ને 4 મહિના જે ચતુર્માસ હોય, 4 મહિના ચોમાસાના, ત્યારે કુટીર બનાવીએ ત્યાં એની સાધના કરે, ધ્યાન સ્મરણ કરે. કે ચોમાસામાં કેવું હતું, જંગલમાં હોય કુટીર એટલે ક્યાં હોય, કાદવ કીચડ વાવાઝોડા, હે બધું એ બધું હોય. પણ 4 મહિના ત્યાં લોકો શું કરે? સાધના કરે ને 8 મહિના એ પરિક્રમણા કરે. તો એ હવે સમય આવ્યો ચોમાસાનો, ઉનાળો પૂરો થવા આવ્યો, ચોમાસું આવતું હતું. તો એની જગ્યાએ કુટીરમાં ત્યાં જતા હતા. બસ પહોંચવા જાય હતા ને ભયાનક વાવાઝોડું આવ્યું. એટલો ઝાડ પડી ગયા સુનામી જેવું. પણ એક ઝાડ નીચે બંને બેસી ગયા. ધીમે ધીમે શાંત થયું. તે ઘરે પહોંચ્યા. હોય ઘર હોય આવડા વાવાઝોડામાં કુટીરે છે ને બનેલી હોય, બસ એની જ હોય. સિમેન્ટના તો ઘર હોય નહીં. તો એની કુટીર શું થયું હતું? ઉડી ગઈ.
તે શિષ્ય હતો એ શું બોલવા માંડ્યો? 8 મહિના તારી ભક્તિ કરું, સેવા કરી, સ્મરણ કર્યું, તો તને આ છત ઉડાડવાની જરૂર શું? મેં કેટલું કર્યું તારા હારું, હે? તો તે મારા સામું જોયું. આજે કરોડોપતિ એ ભગવાનને માનતાય નથી, નાસ્તિક એ બધાના તું કામ કરો ના, પણ તારી ભક્તિ કરી તે મારું કામ કર્યું, હે? એ શિષ્ય, ગુરુ શિષ્ય બંને સાથે જ તો એ જ કામ કરતા હતા, પરમાત્માનું ભજન કરતા હતા. તોય વિચારો એના મુખમાં કયા શબ્દો આયા? હે આયા? નેગેટિવ આયા. તો આપણે તો હજી કોસો દૂર જ નથી શિષ્ય બની શક્યા. બની શકીએ? અને બસ ગુરુ આ બધું શું કરતા હતા? નિહાળતા હતા. પછી ત્યાં બઈ પલાઠી વાળી ગુરુએ બસ કે ધન્યવાદ, હે પરમાત્મા તારો ધન્યવાદ કે આ છત તે અડધી જ ઉડાડી, અડધી રાખીએ તે અમારા હારું, કે અમારી ચિંતા કરી કે અમે ત્યાં બેસું. ને તને ખબર હતી કે આ વાવાઝોડામાં ઉડાડનારો તો મેં બનાવી જ ના હોત, હે? મહેનતે ના કરત ને, ઉડાડી જ દેવું તો તને, હે? તો મહેનતે ના કરત ને, તો તમારો ધન્યવાદ કે અડધી છત તો રાખી. તેવલાને એમ થાય આ વધ્યું શું હતું, ગુરુ શું આવું બોલેલા. બસ તો પછી રાત્રે શું કર્યું? બંને ત્યાં અડધી છત હતી ત્યાં હુતા. હુતે ગુરુદેવ ઓલા તો ઊંઘ ના આવે. આવે આવું બોલાઈ ગયું તો ઊંઘ આવે? આગો પાછું થાય ને. ગુરુદેવ તો એમ કે ઓ આ કેવું મસ્ત આકાશ દેખાય, તારા દેખાય, ચાંદ દેખાય, તો છત બનાવી જ ના હોત ને, હે? એ હૃદયનો ધન્યવાદ ઈ કહેવાય. આપણે તો ત્યારે શું કરી રહ્યા? સ્વાર્થનો અને કોઈ સ્વાર્થ, નિસ્વાર્થ કેટલું થઈ ગયું તો ગુરુદેવ બધું સમેટેરા અંદરથી. એ ગુરુ શિષ્ય બે આપણી અંદર છે જ, છે ને? પણ આપણે શિષ્યનો ઉપયોગ કરી લઈ રહ્યા, હે? બસ ધન્યવાદ. કોઈ બી પરિસ્થિતિ આવી, ધંધામાં બાળકોને માર્ક્સ ઓછા આવ્યા, કોઈ બી આવી તો ધન્યવાદ, કંઈક સારું હશે, હે? તે કર્મ હોય ત્યાં જ થાય. ખબર જ કર્મ ભોગવવા માટે જ સૃષ્ટિ ઉપર આપણે આવીએ. તો પછી ખબર છે તો દુઃખ આવે તો દુઃખી કેમ થઈ જાય? આપણે થઈ જાય ને, હે? થઈ જાય ને. ભૂલ થાય તો ક્ષણિક ખબર પડે રહી, ઘણાને ખબર નથી પડતી કે આ ભૂલ કહેવાય. આપણે અહીંયા શું કરવા બેઠા બધા? ભૂલો ધોવા માટે, હે? ભૂલો ધોવા જ બેઠા. આ બધું થઈ જશે પછી કંઈ કરવું નથી, જાતે થશે, હે? આજે સવારે ઉઠીને હું નામ લઉં, આટલું કરું, આ કરું, ઈ શું હે? હું, હે? પ્રેમની ગળી એટલી સાંકડી, હું કે હરી સમાય, બે માંથી એક જ સમાય. તો આપણે તો બે ને રાખી રહ્યા તે પછી સાંકડી ગળીમાં સમાય. હું હોય ત્યાં હરી ના હોય, હરી હોય ત્યાં હું ના હોય. તો બસ આપણે અહીંયા સૃષ્ટિ ઉપર આયા મસ્ત માણવાનું હોય. એ જીવન જીવતે આપણા ગુરુદેવ શીખવાડેલા, તો જીવન જીવવાના બદલે આપણે બગાડી નાખી રહ્યા, બોલી રહ્યા. એ પહેલી જ વાર આયા, એડમિશન જદી લીધું ને કદી કેવો આનંદ હતો. એ આનંદ આજે નથી કે ના ચહેરા ઉપર છે, હે? ધન્યવાદ વાલા, ધન્યવાદ. તમે મારા જીવનમાં આવ્યા, હે? કે અમને જીવન જીવતે શીખવાડ્યું. તો એ ધન્યવાદ કેમ ગયો આજે, હે? કે આ ધન્યવાદ ગુરુદેવનો કે આપણે અહીંયા આ મળ્યું, મળવા માટે આ માધ્યમ બનાવ્યા અમને. બસ એ ખબર નથી આપને, એટલે જ કહે કે આને વશમાં રાખો. એકવાર આ વશમાં રહેશે ને તો સારું. નામ સ્મરણ તો કરશે, હે? નામ સ્મરણ કરશું ને આપણે, ઢગલે ઢગલા થશે ને તઈ કોક જીવનમાં માધ્યમ બનીને કોક આપશે આપને રસ્તો બતાવવા માટે, હે? કેમ દરવાજો ખખાડીને દેવા આવ્યો એ ઢગલા હશે ને તઈ દેવા આવશે. ભલે ને જાણ અજાણમાં સાચું ખોટું પણ નામ લીધું હોય એ તો લેખે લાગે છે. પણ આપણે તો કોકના ગયા જન્મના સારા પુણ્ય હશે એને પહેલી વારમાં મળે. ઘણા કે અમે જાપે નથી કર્યા તો એ મળી ગયું હોય, હે? તો કરવા તો પડશે ને. મળ્યું હોય પણ વાપરી નાખ્યું તો આજ બેલેન્સ તો જોઈશે. કરશું ને બેલેન્સ. સમય આળસ છોડી દઈ, આળસ હજી આજે
ને આપણે જે વસ્તુમાં રસ છે ત્યાં આળસ નથી. કરવું છે એમની માટે હો વાલા. કોઈ ફોર્સ નથી કે તમે કરો જ નહીં. તમને યોગ્ય લાગે ને તો. તમને એમ થતું હોય કે આ કરવાથી મારા જીવનમાં પરિવર્તન આવેલું તો કરો, બાકી કંઈ ફાયદો જ નથી. અહીંયા આવો, ગુરુવારે આયા 2 કલાક, ભૂલી ગયા કે શું ભણાયું હતું એ ભૂલી ગયા. પછી આપણા જીવનમાં પરિવર્તન આવે હે ના આવે? શબ્દોનું મનોમંથન કરવું પડે આપને. કરવું પડે કે આજ ગુરુવારે શું લેસન આપ્યું, રિવિઝન કરવું પડે, યાદ કરવું પડે. અત્યારે શબ્દો છૂટી જાય, ઘણા છૂટી જાય, ના છૂટે એવું ના, છૂટી જ જાય. છૂટી જાય પણ વારે ઘડીએ ફરી આવી જ જાય. આવી જાય એની શબ્દો ફરી ફરી નથી આવી જતા. પણ આપણે એટલો અહમ હે ને એ શબ્દો આપણા અંદર ભીતર પહોંચતા નથી. હે મને ખબર હે, મને બધું આવડી ગયું હોય, કંઈ જ નથી આવડ્યું. જીવન જીવતે જ નથી આવડી તો પછી આવડી હોય જીવન જીવતે? એક સંત ગુજરાતમાં કથા કરવા ગયા હો. ગુજરાતમાં કથા કરવા ગયા. કથાકારો એમને તો પછી કથા પૂરી થાય એટલે જે કથા કરાવી હોય તો પૈસા આપે. તો કે સાધુ મહારાજ કેટલા પૈસા આપું તમને? તો કે ના ના પૈસાની જરૂર નથી. કે પૈસા તો લેવા પડે. કે ના ના નથી, પણ હું ગુજરાત આવ્યો તો મને સૌરાષ્ટ્ર જવું હોય, દ્વારકા જવું હોય. હે તો એના જે માણસ હતો ને નોકર રામદાસ, કે તું જા, એને પૈસા આપ્યા ને 5 સાધુ હતા. 5 સાધુને તું સૌરાષ્ટ્ર ફરાઈ આવ. તે બસમાં બસ આવી, બસમાં 5 સાધુ ચડી ગયા, લો રહી ગયો. કે તમે ચિંતા ના કરો, હું ભોયાણો હોય બસની ઉપર બેસી જાઉં. હે એ બસની ઉપર બેસી ગયો. કંડક્ટર અહીંયા ટિકિટ લેવા. હે તો કે ટિકિટ તો ઉપરવાળો લેશે. ઉપરવાળો લેશે ને ખબર કે રામદાસ ઉપર બેઠો, ઉપરવાળો ટિકિટ લેશે. અને એમ કે આ ભગવાન કપડાં પહેર્યા એટલે ઉપરવાળો એટલે ભગવાન લેશે. એમ કરતા કરતા પહોંચી ગયા, ઉમાં ઉતર્યા. તે રામલાલ કે બેટા ટિકિટ નથી લીધી? કે તમે પહોંચ્યા કેમ? કે હે કે સંતો કે અમે તેમ કીધું ઉપરવાળો ટિકિટ લેશે. ઉપર તો આયા નથી લેવા. પેલા બસમાં ખબર ઉપર બેસતા તો ટિકિટ લેતા, કે ઉપર આવ્યો નથી. કે સંત હે ને પગે લાગી ગયો રામદાસ ને કે આ નામ રામે તો દ્વારકા પહોંચાડ્યો, તો હાચા રામનું નામ લેશું તો વૈકુંઠ પહોંચી જવાશે. હે કે આ રામ ખોટો રામ, નામ રામે એને દ્વારકા પહોંચાડી દીધું મફત. તો હાચા રામનું નામ લેશું તો વૈકુંઠ પહોંચાશે ને પહોંચાશે જ. કેટલું કપડા એમાં પહેર્યા હતા એટલે એમ થાય ને ઉપર વાળો, એટલે હવે એમ થાય ને ટિકિટ નથી લેવી, આના કારણે હોય શું. હે તો આજે એટલું કામ કરે તો ના થવું ખપે. કોઈ સંશય નહીં, કોઈ શંકા નહીં. વિશ્વાસ, અતૂટ વિશ્વાસ. આપણું કાર્ય થાય કે ના થાય તો પરમાત્મા ગુરુ પરથી આપણો 1% વિશ્વાસ હટવો ના ખપે. તો જ વિશ્વાસ જ પહોંચાડે. વિશ્વાસે શું કરે રામ? હે વિશ્વાસ જ આપણા કામ કરે. પણ આપણે એમ કે મને વિશ્વાસ છે, પણ અંદરથી શું થાય? સંશય થાય. થશે, જીતશું, મારા છોરાને આવડી જશે, હે એવા સંશય થાય ને એના કામ ના થાય. થાય તો બસ વિશ્વાસ અતૂટ હોવો જોઈએ કે પરમાત્મા ગુરુદેવ મારી સાથે છે. હે પણ મારા જ કરેલા કર્મો મુજને નડે. હે હિબકા ભરી હૈયું રડે. હસવા ચાહું તો હસાતું નથી ને રડવા ચાહું તો રડાતું નથી. આજે આધ્યાત્મિક માર્ગે આવી તો ખબર પડે કે આ રોઈએ ના હકાય ને હસીએ ના હકાય. કે ખબર પડે કે આ મારા જ કરેલા કર્મો હોય. કેને દોષ દઉં? કેને કહું કે તે તારા લીધે મને આ તકલીફ થઈ? બસ ખબર પડી જાય ને, એટલું જ ખબર પડી જાય કે કરેલા કર્મો જ મુજને નડેલા, બાકી કોઈ વ્યક્તિ નથી નડતી. બસ સલાહ દેવી બહુ સરળ પણ જીવનમાં ઉતારવું. કીધું ને વાલા, ગ્રંથોનું જ્ઞાન વાંચનથી આપણા જીવનમાં આવ્યું, પણ આચરણમાં કેટલું હોય? હે
કેટલું હોય આપણા આચરણમાં. બસ એ જ જોવાનું હોય કે આ ગંગામાં ગુરુદેવે જે અમીનો રસ પીવડાયો એ મારા જીવનને કેટલું સુંદર ને સુડોળ બનાવ્યું હોય એ તો સ્વયંને જ ખબર પડે. હે આજે અંદર ડર એ છે. હે ડર હોય ત્યાં ના થાય, કાંઈ થાય. ડર છે નો, લાજ લજ્જા છે નહીં. આપણે લગ્ન થયા આપણા પતિ સાથે, હવે એની શરમ રાખી તો એક થવાય? તો આજે આપણે શેનો ડર ને લજ્જા છે નહીં? હે તો પરમાત્માના એક થશું. હજી લજ્જા ને ડર ને શરમ હશે ને તો આપણે એક નહીં થવાય. થવાય? આ જોજો, લજ્જા હોય તો આપણે આપણા પતિને થઈ શકી? ન થવાય. બોલી ના હકી, કહી ના હકી. હે તો પછી કામ આપણે પૂરા થાય? ના થાય ને. હવે તમને કંઈક શોપિંગ કરવી હોય પણ લજ્જા શરમ આવતી હોય, ડર લાગતો હોય તો આપણે કામ પૂરા થાય? તો આજ પરમાત્માનો ડર હોય તો આપણે એક ના થઈ શકીએ. હવે શેનો ડર? હવે સંપૂર્ણ ખાલી થઈ ગયા. હે જેવી છું તેવી. મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી, ઘણી ઈર્ષા કરી, ઘણા રાગ દ્વેષ કર્યા, ઘણો અહમ આવ્યો. હે ઘણું એ આવ્યું પણ બસ તમે આ જીવન જીવતે શીખવાડ્યું તો આજ કેનો ડર હે? કેનો ડર હે? ડર હોય ને શરમ હોય તો સમજી લેવાનું કે આપણા ભીતર જ કચરો હે. મને શરમ આવે 4 મણ વચ્ચે જવાનું. હજી આપણે માણસ, હજી તો હું પર સતલોકમાં હું ગીતી. સ્ત્રી પુરુષનો કોઈ ભેદ ના રે તઈ સતલોકમાં વાસ મળે. હજી તો હું થઈને ગીતી કે મેં ભક્તિ કરી, હે મેં સેવા કરી, મેં સ્મરણ કર્યું તો પછી સતલોકમાં વાસ ક્યાંથી આવે? હજી પુરુષ સ્ત્રી એક જ હે. હજી એનોય આપને ભેદ છે. હે છે બસ એ ભેદથી હટીને તઈ ઘણું બધું બાકી હે. હે લાગેલું બાકી હે. ને કર્યું હોય તો શું કર્યું હોય? ફટાફટ ઊંધું આડું અવળું કર્યું હોય. મેડમે શું કર્યું હોય? હેન્ડ રાઇટિંગ સુધારો. હે તો બસ ધીમે ધીમે લખો. ઓછું લખાશે ને તો બાપ એમ કરો હું લખી દઈશ. હે ઉતાવળ ના કરો. હું તારી સાથે છું તો બસ માત્ર મને યાદ કર. હે તું યાદ કર. પળે પળે તારા હરેક કાર્ય કરવા માટે હું આવી જઈશ. ઈ હું બાપ વાપરી શકે. હે બાકી આપણે નહીં. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ શું કીધું હોય? છેલ્લા શ્વાસે પણ જે મારું નામ લેશે એને દેવના દૂત લેવા આવશે. યમના દૂત લેવા નહીં આવે. બોલો, છેલ્લા શ્વાસે આખી જિંદગી નામ નહીં લીધું હોય પણ છેલ્લે પરમાત્માનું નામ મુખમાં આવશે તો એને લેવા માટે મારા દૂત જશે. કોશિશ કરીએ છે તો આવશે. પણ છેલ્લે એટલે તે હવે બધા છોરા નામ એવા રાખી રહ્યા ને. હે નારાયણ વાળું છે ને દ્રષ્ટાંત. છેલ્લી ઘડીએ નારાયણ બોલ્યો તો યમના દૂત લેવા આવ્યા હતા તોય ત્યાંથી એને હટીને દેવના દૂત આવ્યા. તો બસ આજે એટલું જ યાદ રાખવાનું કે છેલ્લી શ્વાસે આપને નામ ક્યારે સ્મરણ લેશે? અત્યારે લીધું હશે. બને ત્યાં સુધી એકાંતમાં રહેવાનું પસંદ કરો. આપણે એવા હે નહીં કમ. ત્યાં ઘણા બિઝનેસ કાં કરેલા ખબર? ક્યાંય જવું એ ના પડે. હે જવું એ ના પડે. એમ થાય ઘરમાં રહી. આપણે તો મોટો બિઝનેસ દીધો હોય કે નહીં? હે મોટા વેપારી બનાવ્યા. એટલે હાલ મારા હીરાનો વેપાર તું કર. હે પણ પેલો હીરો ઓળખી થઈને કે મને હીરો મળ્યો હોય એ હીરાને ઓળખી થઈ વેપાર કરવાનું મન થાય. આપણા જ બાપને, આપણા ગુરુને ના ઓળખી શકી તો શું બીજાને કહી શકીએ આપણે? અમારા ગુરુએ અમને કહી જ ના દીધું. હે અમને મળ્યા નથી, કરાયા નહીં તો દેવલોક થઈ ગયા. અમને એના કંઈ જ્ઞાન નથી મળ્યું. અમૂલ્ય કિંમતી ભેટ આપણા કાનમાં જે મંત્ર આપી ગયા, હે મહામંત્ર, એનાથી મોટી કી ભેટ ખબર? એ મંત્ર રડતે રડતે આપો વાહ આપને જ્ઞાન થઈ જશે. જ્ઞાન થઈ જશે. જ્ઞાન ઉપર સિક્કો લગાવવા બાપ આવી જશે. હે ઈ જે આજ ગુરુ તો કેની સાથે રહી શકશે? રહી શકશે દેહથી? એ તત્વ સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર જ કીધું ને, ગુરુ શિષ્ય આપણી અંદર જ ઓળખવાના માત્ર એ મંત્રથી ઓળખાશે. મંત્રથી. મંત્ર રડતા 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 આપણું હૃદય નિર્મળ પવિત્ર થતું જશે. હે આપને ભાવ જાગશે આપોઆપ. ઘણી વાર એમ થાય મને ભક્તિમાં ભાવ એ નતો પણ માળા કરતો પણ
હે એ ભાવ એનાથી જાગ્યો હોય. આજ બાળકો હોય એને ભાવ ના હોય, ભગવાન ઉપર ભાવ હોય બાળકોને ના જ હોય, એને ઘરમાં એવું વાતાવરણ હોય તો જ આજ એટલે પ્રાર્થના કરવાની કે પરમાત્મા હે કે આ જન્મમાં પૂરું ના તો આવતા જન્મમાં પરમાત્મા મય હોય એ પરિવારમાં જન્મ આપજે. આજ સારા સંસ્કારો કઈ નથી, બચ્ચાને મોજ શોખ કરાવો, કરતા કરતા સાથે આપણે કોણે શું કરવા એ શીખવાડવા જઈએ તો થશે ને. આપણા મા બાપ કને સમય નતો કે આપણે શીખવાડી શકીએ, પણ એને જોઈ જોઈને આપણે કર્યું. હવાર હાંજી મંદિરે જતા, માળા કરતા, કે જોઈ જોઈને આપણે એવું કર્યું, પણ એને મોઢેથી આપણે કદી સમય નતો આપ્યો. આજે આપણા કને પુષ્કળ સમય હોવા છતાં પરમાત્માને નથી આપતો, પણ પરિવારને નથી આપતા. હે આજ બંગલા મોટા હે પણ બેસવાનો સમય નથી. આજ મોબાઈલ આપણે મોંઘા રાખીને પણ વાત કરવા માણસ કને સમય નથી પરિવારમાં. આજ મોબાઈલ એટલો વાપર કરી બાજુમાં બેઠું હોય એના કને વાત કરવા સમય નથી. તો બસ 10 મિનિટ પણ ફેમિલી સાથે બેસો, બાળકોને પૂછો સ્કૂલમાં શું કરાયું, હે સમય આપવો પડે તો જ બાળકો આપણા કાનથી શીખશે. કામને કેટલું મહત્વ દઈ રહ્યા કે નહીં? તો કામની સાથે સાથે 24 કલાકમાં 10 જ મિનિટ આપવાની. ઘર સભા એને જ કહેવાય. હે તો આજે આપણે આપ્યો. જો ભણાવે કોણ? સાહેબ સ્કૂલમાં. હવે અમુક સ્કૂલમાં ખાવા દે એટલે ટિફિન ના કરવા પડે. માને છોરાનું કામ શું કરવું પડ્યું? શું કરવું પડ્યું? હે કઈ જ નથી આવતું, તોય સમય નથી આપણા કને. બોલો. એ ભણવા જાય, ભણીને આવે તો 10 મિનિટ તો કરાવાય. હે એને લેસન કર્યું જોઈ કેટલું બાકી એ નથી કરે નહીં. ધન્યવાદ નથી કરતા, શીખી જાવ તમે, અમે બધાની વાત છે. તમારે એકલા નહીં, અમારા માટે આ છે વસ્તુ. તો ખરેખર સમય આપો ફેમિલીને નથી જાણતા પૂરા, જાણી રહ્યા. બોલો. હા પીડા દર્દ બોલતું હોય બસ. આજે ઈ જે ના કીધું કે ઘરમાં વડીલ હોય એને કઈ આપણા ભેગા બહીને રહેણ નથી કરવી. બેઠા જમ્યા એટલું જ ખપેરું. પૂછજો તો એટલું નહીં બોલાય આપણાથી, એટલું જ જોઈએ વડીલને. કઈ નથી ખપતું. ને વડીલ કન બેસવું એ નહીં, આપણે શું કરવા નહીં બેસી. ભલે ને આપણા જ મા બાપ હશે તોય નહીં બેસી. તો કાલ આપણે મા બાપ બનનારા જઈ. આજે આપણે ના નહીં, કાલ થશે ને 50-60 વર્ષના નહીં થઈ ત્યારે આ વેદના આપણે સમજાશે. તો આપણે ધન્યવાદ કે અત્યારે આપણે આ તક મળીએ, શીખવાડવા આયા તો સજાગ થઈ જાય. હે ખબર નથી આપને કે કાલ કેવી, ખબર નથી ખબર. તો બસ આપણે આ ઝીણું નાની જ બાબતો છૂટેરી. આજના લેસનમાંથી કેટલું આપણું બધાનું છૂટેરું. તો ખરેખર મનોમંથન કરી બસ જીવનને સુંદર બનાવી, જીવન જીવતે શીખી જઈ. જીવન શું એ ખબર હે બોલી રહ્યા. અમુક શબ્દને તો ખબર નથી આપણે. ના ખબર હોય તો પૂછો. છોરાને નથી કહેતા, મેડમને પૂછતો હતો અમને કઈ નથી આવડતું તો ભણવા ના મૂક્યો હોય. હે તો પછી આપણે જેને આવડતું હોય એને પૂછાય. એ જવાબ આપણા ભીતર જ છે. ક્વેશ્ચન કોણ ના ઉઠે? અહમ હોય તો હે ડફોડ, પણ હોશિયાર ઈ ડફોડ. હોશિયાર વાળા ડફોડ. ડફોડ નથી, હોશિયાર વાળા બહુ ડફોડ. હોશિયારી ક્યાં વાપરવી ઈ નથી વાપરતા, નથી વાપરવી ત્યાં વાપરી નાખી રહ્યા. બસ તો હવે પ્રસંગો ઘણા આવનારા, ઘણા આવું જાવું ધનારું જે જઈ જ રહ્યા ને, પણ જે આવન જાવનના ફેરા મટી જાય ઈ લેસન કરી લે. શરીરમાં તકલીફો આવે, પરિવારમાં તકલીફો આવે, બધે આવે ને એ તકલીફમાંથી આપણે પરમાત્મા કેટલું શીખ દઈ જાય. શીખવાડે રહ્યા, બહુ શીખવાડે રહ્યા. નથી શીખવાડતા તો આપણે શીખી જઈએ. હવે કઈ કઠિન નથી, કઈ જ નથી. હૃદયના ભાવથી હવે સારું થયું તો એ ધન્યવાદ, ને ખરાબ થયું તો એ ધન્યવાદ. હે ધન્યવાદ, હૃદયનો ધન્યવાદ.
કેટલા મસ્ત આજે કેટલા ભાગ્યશાળી કે આજ બેઠા છે ગંગામાં. હે આજ ગંગામાં બેઠા એનાથી મોટું સુખ કયું? હે આ સુખ લેશું તો બાહ્ય સુખને માણી શકશું. અંદર સુખ હશે ને તો બહારનું જીવન જીવતે આવડશે. કાંઈ જીવન જીવતે નહીં આવડે. કાંઈ તમને એમ થતું હોય જીવન કોઈકના કાંઈ શીખ્યા આવી કળા ટ્રીક બધું અત્યારે મળે. બધા સેશને છે, બધી શિબિરુએ છે, આ બધા શીખવા જાય પણ શીખીને શું આયા? આપણે તો ઘર બેઠે મફત મળેલું. મળેલું કેટલું ફ્રીમાં, કોઈ જ નહીં, કાંઈ રોકટોક એની વઢે નહીં. હે ના વઢે કેટલા? હે ચિંતા ના કર, હું બેઠો, ચિંતા ના કર, બસ એ શબ્દ હોય. પણ એટલી ચિંતા કરી કે અંદર બેઠો હોય ને જોવે કે હું આવા કર્મ કરું રહો ત્યાં એને તકલીફ થાય. ગુસ્સો આવી જાય તો આપણે કેટલું દુઃખ થાય. એટલો અભ્યાસ કરવા છતાં હજી ગુસ્સો આવે એનું દુઃખ થાય. હે કે એટલું ગુરુદેવ મહેનત કરે રહ્યા આપણી પાછળ તોય આપણે એટલું હજી સહન નથી કરી શકતા. બસ દુઃખ ત્યાં થાય ભૂલનું દુઃખ થાય. બીજું એમ નથી થતું કે રિહાઈ ગયા, મોટા ચડી ગયા, અફસોસ થાય. કેટલા દિવસ ભણવા છતાં આટલું મસ્ત લેસન કરાયું તો હજી ક્યાં ભટકી ગયા. બસ એની ગિલ્ટી ફીલ થાય. સદાય હંમેશા હે એનો હાથ આપણા માથા ઉપર છે ને રહેશે જ. હે એવો ભરોસો રાખજો કે સદાય છે. હે છે જ. તઈ તો આપણા કને આયા દેવા એમને એમ શું હે? બાહ્ય ધોળીએ ભીતર બેઠા સાચા ગુરુ. હે કોણ શીખવાડશે? આપણી અંદર બેઠા એ જ આપને શીખવાડશે ને શીખવાડેલા પળે પળે સચેત કરેલા. હે બોલાઈ ગયા પછી એમ થારું ના બોલી હોત તો. બસ બધી જ વસ્તુનો સ્વીકાર કે કીધું ને બેઠા એમાં 100% કેમનું લેસન નથી જ. હે 50% નથી. બસ પણ 10% કરો ને તોય હું રાજી હું કે 10% 100% થઈ ગયું. 10% તું કર, 90% હું કરી દઈશ. હે એટલે બધી કોણ એગ્રીમેન્ટ કરે? હે તોય ભરોસો નથી. હે તોય ભરોસો નથી. ઝેર ઉપર ભરોસો હોય કે પીસું તો મરી જશું પણ આ અમૃત પીસું તો તરી જશું એ વિશ્વાસ જ નથી. આજે આપણે જે છત દીધી ને એ છત ચપટીમાં લઈ લેશે. એવા અહમમાં નહીં જીવવાનો. બસ આ આપ્યું હોય એટલું મસ્ત. ધન્યવાદ. હે કેટલું મસ્ત આપ્યું, નથી આપ્યું? આપણે હર હંમેશા આપણાથી ઊંચા જોઈને ત્યાં તકલીફ થાય રે. આજે આમાં જે ભક્તિમય જે વિશેષ કરે ત્યાંથી એ તકલીફ જ થાય રહી. એટલે નથી થતું, આનંદ નથી થતો કે ખરેખર કેટલું બેસ્ટ કરેલા તો એના કાંઈ શીખવું હોય એ નથી શીખતા ને ઉપરથી શું થાય? બસ એ થઈ જાય. ને આગળ જશું ને તો પગ ખેંચ્યા વાળા 1000 હશે પણ 1000 હાથવાળા આપણો હાથ જાળ્યો એ વિશ્વાસ નથી. એટલે કોઈ બી વસ્તુ ભક્તિની માર્ગમાં આગળ જશું, બિઝનેસમાં આગળ જશું ને તો પગ ખેંચ્યા વાળા છે જ. પણ ભરોસો રાખજો કે બાપ મારો હાથ જાળ્યો એ તારી લેશે. એ વિશ્વાસ નથી આપણે. આજે આપણે જન્મ દીધો હોય હે તો ભૂખ્યા સુરાવા ઉઠાડવા એની જવાબદારી હે પુરુષાર્થ કરવાનો છે. પણ સાચો પુરુષાર્થ જીવનમાં જોવા જેન્ટ્સ લેડીઝ બાળકો બધાથી ભૂલું થઈએ નથી થતી થઈએ પણ એ બસ સ્વીકારીને આગળ નવું જીવન જીવી એને ભૂલી જાય. આજ દુઃખી ક્યાં થઈ રહ્યા? પાછળનું યાદ કરી રહ્યા એટલે દુઃખી થઈ રહ્યા. એટલે જ તમે જોજો હમણાં કોઈ તકલીફ છે અહીંયા બેઠા હાલ ઘડી છે થોડા પાછળ જાઓ કાલ ઘટના થઈ કે 10 દિવસ તરત જ દુઃખી થશો. પણ હમણાં જે આનંદ મળેલો પ્રેઝન્ટમાં જીવવાનું આપણે. બસ ભૂતકાળને યાદ કરીને અને ભવિષ્યની ચિંતા કરી રહ્યા. એટલે ચિંતા કર્યા વાળો બાપ બેઠો હોય બસ એના ઉપર અતૂટ વિશ્વાસ અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. તો જ કામ થાય, તો જ નવીમાં ના કરવી પડે. બાકી તો 84 લાખ તૈયાર જ હે. જી તમને ગમશે એ દઈશ એમ કેરા. હે અમને તો તમે જ ગમો રાખે. બસ એટલું જ કહેવાનું. હે ઈ જ ને ભગવાન જોયા નથી. ઘણા સાકાર ભક્તિ કરે, ઘણા નિરાકાર કરેલા. હે
ઘણા ખોટું એટલે સાકાર જોઈને કે આ હે, ને ઘણા નિરાકાર એ મારી ભીતરે. બધા અલગ અલગ પ્રકારે, એવું નથી. પણ એકવાર સાકાર કરવી પડે પછી નિરાકાર સુધી પહોંચાય. પેલું સાકાર ખપે. આજના બચ્ચા જનરેશન ની મને સાક્ષાત આવીને ઉભા રહેશે તોય આ ભગવાન નથી એટલે સુધી કહી દેશે. આજની જ મને પણ પેલો ભરોસો આપણે કરશું ને તો વિશ્વાસ છે કે પાછળની પેઢી એ કરશે. તો પેલો તો ભરોસો એવી ગાંઠ બાંધી દો. પરમાત્મા ગુરુદેવ મારી સાથે હર પલ હર ઘડી શ્વાસો શ્વાસ મારી ભીતર હરેક કાર્ય ઈ કરેલા. મારાથી શું થાય? હમણાં શ્વાસ બંધ થઈ જાય તો થોડા દોડ થઈ પડે. હરેક પરિસ્થિતિ આવે. જો ઘણી વાર કોઈકને એટેક આવી જાય, હુમલો થાય તો ક્યાંક ટ્રાફિક થઈ જાય, એનું આયુષ્ય ના હોય તો કેટલા વિઘ્ન આવતા જાય. ઘણાને તરત ટ્રીટમેન્ટ થઈ જાય એટલે ક્યાંય ભયભીત નહીં થવાનું. બાળકોને લાગે કોઈ બી વસ્તુ થાય, કોશિશ કરવી પડે, હરી ઉપર છોડવું પડે તો થાય. ધ્યાન નતા રાખતા તે પડી જ જાય ને. દવા નતા લેતા તે, ચરી નથી પાડતા તે, તળેલું ખાતા હતા, આ ખાતા હતા, એટલે એવું બોલવા મંડી જાય ની ઘણીએ. બધાય કોઈ શુદ્ધ આહાર નથી લેતા પણ શુદ્ધ વિચારતા રાખી શકાય ને. આહારથી જ વિચારો શુદ્ધ થાય એ ખબર જ હે. બધી મોજશો કરીને છેલ્લે આવી જ ગયા ઠેકાણે, આવી જ ગયા. બધું માણી લીધું એટલે હજી માણવાનું છે. પરમાત્માએ આવું મસ્ત સૃષ્ટિ બનાવીએ, જીવ સંપત્તિ સુખ આપ્યું એ પ્રમાણે માણો ને ચોખ્ખું દાન પૂન કરો. ખબર પડી? અનિતિનું નહીં, ચોખ્ખા. ઘરે તો પેલા ડબલા બદલી નાખવાના, જોઈને ડબ્બા છે જ બધાને ઘરે બદલી નાખવાના. ને બસ અનિતિ થઈ ગઈ હોય ધંધામાં ક્યાંય બી જગ્યાએ તો સ્વીકારી લો ને બસ સાચી જગ્યાએ દાન પૂન કરવા માંડી જાય. બસ એ કરાયા વાળો તું. ખોટા દાન પૂન મેં કર્યા પણ સાચા દાન પૂન હરિ કરાશે ને હરિ કરશે ને ત્યાં હું નહીં આવશે. નહીં આવે. કાંટો હાલ્યો જાય, સમય થઈ જાય, બાકી લેસન ખૂટે એમ નથી. એટલે કોઈ વસ્તુનો મોહ હોય ને એ મોહ. હવે મને તમારી પ્રત્યે મોહ, પતિ પ્રત્યે, બાળકો પ્રત્યે, એ વ્યક્તિ જાય તે શું થાય? દુઃખ લાગે. કૃષ્ણ રાધાને કહેતા હતા કેટલો મોહ રાખવો જરૂરી નથી. તો કે તમને શું હોય મોહ કરું તોય, એક દી એવો સમય આવશે ને તું નહીં ઝીલી હક. પણ છોડવું પડ્યું, બેને જુદું થવું પડ્યું, એક થઈ શક્યા. એટલે શરીરનો મોહ ના રાખો. એને શરીરનો મોહ હતો ને એટલે એને છોડાયો ને, એને અંતરનો મોહ આત્મા પ્રત્યે તો એ એક થઈ ગયા. આજે રાધા કૃષ્ણ એક કોણ કહેવાય? શરીરથી એક નથી, અંતર ભીતરથી એક. તો આપણે એ ભીતરનો આનંદ પતિ સાથે લેવાનો હોય તો એ દેહ જશે ને તે દુઃખ નહીં થાય. બાળકોને એ શીખવાનું હોય, મોહ નહીં. દેહ છે એકલા રે છે. ભજન સાંભળ્યું ને સાંભળી લીજે. સાથી વિના સંગી વિના છે. એકલા જાય ને એકલા જવાનું. સંસાર એક નાટક છે. નાટકમાં વિટળાઈ ગયા ને ફસાઈ ગયા. ફસાવાનું નથી, મળ્યો હોય એને માણી લેવાનો છે ત્યાં સુધી માણો નથી પછીનું દુઃખ નહીં. બસ એટલા માટે અહીંયા બેઠા. ને કરશું તો આપણો જ પરિવાર, આપણો સમાજ, આપણો જ ધર્મ ને આપણી સાથે જોડાયેલા હરેકને આનંદ આપી શકશું. આનંદ લેવા જ માટે બેઠા. કૃષ્ણ કે ને લૂંટાવા બેઠો, લૂંટો લૂંટો મને લૂંટો, હું લૂંટાવા બેઠો. પણ આપણે અબોધ અજ્ઞાની કે એને લૂંટી ના શક્યા. તો બસ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બધા બેસ્ટ જ કરો રહો પણ હજી વિશેષ બસ ની જરૂર છે. તો બસ એ ગુરુદેવ આપને સાથે રહીને કરાવેરા. તો બસ કરતા જઈ, મળતા જઈ ને આનંદ છે ને એ આનંદની સુગંધ ફેલાય હર તરફ. બસ બધું જ છોડી દેવાનું. કોણ શું કરેલું નહીં મૂકી દેવાનું. બસ હું શું કરું રી
બસ ઈ જોશું ને તો જ સુખી રહી શકશું, નકો નહીં. ચિંતા ઘણીએ થાય કે ગંગામાં આવીને ભટકી જતું હોય ને બાળક, બાપને ચિંતા થાય કે ક્યાં મારામાં કમી રહી ગઈ. બાપ એમ કે હું ક્યાંય ને સરખું ના ભણાવી શક્યો. હે એ પોતાના ઉપર દોષ લઈ લે. બોલો હે એટલું કોણ કરે? આપણે એટલી સ્વતંત્રતા દીધી, કોઈ બંધન નથી. છે આ બંધનમાંથી મુક્ત થા આઝાદ પંખી. કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ સમજાય તો નવું પિંજરું માગેરો. આ બેસ્ટ છે. જે પરિવારમાં જે રિશ્તો જે મળ્યું હોય ને બસ એમ જ આનંદ કરો, કમ્પેરિઝન નહીં. બસ મળ્યું હોય ને મળો ને બસ જીવો ને જીવવા દો. બસ જીવતા નથી જીવવાય નથી દેતા. બસ જ્યાં જઈને તે આનંદ આનંદ છવાઈ જેવો ખપે. કોઈ વ્યક્તિથી તકલીફ ના થવી ખપે આપને. એ તકલીફ લેવાની એની, બધા સમાન એક જ ગતગંગામાં બેઠેલા, એક જ કુંભારે બનાવેલા, એક જ માટીના માનવી અહીં આપણે. હે સદીઓ સદીઓથી ભટકી પડે ને, હવે મળ્યો હોય કુંભાર તો બસ એ કુંભારને ઓળખી લઈએ આપણે બધા. ઓળખી લઈએ. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આટલો કિંમતી સમય, અનમોલ સમય નથી આપી શકતા, તમે બધાએ આપ્યો. એમના માટે ખૂબ ખૂબ તમારો આભાર, હૃદયથી ક્ષમા. હે કે આ શબ્દો કહેવાય, સત્ય હોય ને કડવું લાગે, પણ કડવી દવા ઘણ કરે, મીઠી દવા ઘણ ના કરે. હે ને કડવી હે તે આપણે છોરાને ખવડાવે તે છોરા શું કરે? કાઢી નાખે. એમ આપણે કાઢી નથી નાખતા કડવી દવા, પણ કડવી ભીતર ઉતરીને તો ભવના રોગ આપણા મટી જશે. આપણા માટે જે કડવી દવા પીશું તો બસ હવે ખિસ્સામાં પડ્યો હોય ને, બાપે જે કાનમાં દીધો હોય ને ખિસ્સામાં મૂકી રાખ્યું હોય, હે મહામંત્ર એને મંડો. કાંઈ નથી કરવું, કાંઈ શીખવું હોય નથી. ચલો જી હે એને રટી નાખો. ચલો પોપટની જેમ પછી એ કરાવશે. પોપટની જેમ રટશું તઈ ઉડી શકશું. આઝાદ પંખી તઈ બનાવશે. પિંજરામાં પુરાઈ ગયા. બસ પિંજરામાંથી છૂટવું હોય, આઝાદ મળવાનું જીવન સૃષ્ટિ आहे ચારે કોર. બસ આનંદ 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 લેવાનો હોય આપણે. કોઈ સારું નથી, કોઈ ખરાબ નથી, બધા સમાન જ હે. એક જ બગીચાના ફૂલ લઈને બગીચાનો માળ એક જ છે. ને હરખું જ બધાને પાણી દવા ખાતર આપેલા તો બસ મુરઝાવાનું નથી, હર હંમેશા મસ્ત. ને હવે વેકેશન આવશે એટલે બાળકો ઘરે ક્યાંક ફરવા જશું, હરવા જશું, ખાવા પીવા બધું, પણ બસ આપણે અભ્યાસ કર્યો હોય એ અભ્યાસ સાથે લઈને જવાનો ને ઘરે રહે તો ઘરે કરવાનો. કરશું જ બધા. બધાનો આભાર, ધન્યવાદ. આપણે આ વાલાના ઘરે પરમાત્મા ગુરુજીને બધા વાલાને પહોંચાડ્યો તો આપણે હૃદયના ભાવથી આ વાલાને આશીર્વાદ આપો. ધંધામાં બરકત થાય, બાળકોને સારા સંસ્કાર આપે, ભક્તિના માર્ગે ખૂબ આગળ વધે, શરીર સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહે. બસ આપણે એવી બાપા કને પ્રાર્થના કરી આ પરિવાર માટે. જય ગુરુદેવ.